આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 4 અધ્યાય 3 1 ભગવાન શ્રી નારાયણ મુનિ કહે છે કે, હે રાજન, સર્વશાસ્ત્રના સારભૂત આ શ્રીમદ ભાગવત મહાપુરાણને વિશે સાંખ્ય સૂત્રમાં, યોગ સૂત્રમાં, બ્રહ્મ સૂત્રમાં અને ઉપનિષદોમાં પ્રતિપાદિત કરેલો વેદાંતનો અર્થ ભગવાનની એક ભક્તિની વૃદ્ધિ થાય તે માટે જ વિસ્તારપૂર્વક વર્ણવ્યો છે। શ્રી વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ આ નામથી પ્રસિદ્ધ ચતુર્વ્યુહ સ્વરૂપવાળા તેમજ પુરુષાવતારને ધારણ કરનારા શ્રી કૃષ્ણ ભગવાનનું પંચરાત્ર શાસ્ત્રમાં જે વર્ણન કરેલું છે તેનું અહીં વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે। હે રાજન, તે ભગવાનના સ્વરૂપનું વિજ્ઞાન અને તેમને વિશે દ્રઢ ભક્તિ તેમજ તેમની પ્રસન્નતાને અર્થે નિષ્કામ કર્મ, ભગવાન વિના અન્ય વસ્તુમાં વૈરાગ્ય, તેમના અવતારોના જન્મ કર્મનું દિવ્ય જ્ઞાન, તેમના ભક્તોમાં સખાભાવ તેમજ આત્મ સ્વરૂપનું વિજ્ઞાન મનુષ્યોને સારી રીતે થાય તે હેતુથી આ ઉપરોક્ત સર્વે બાબતોનું બહુ પ્રકારે શ્રીમદ ભાગવતને વિશે શ્રી વ્યાસ મુનિએ વિસ્તારથી વર્ણન કર્યું છે। શ્રીમદ ભાગવતને વિશે રહેલા ઉપરોક્ત ગુપ્ત રહસ્યના અર્થને સર્વે વક્તાઓ કે શ્રોતાઓ જાણી શકતા નથી, પરંતુ ભગવાનના એકાંતિક વિરલ જ્ઞાની ભક્તો જ જાણી શકે છે। તેમાં જે શ્રોતા કે વક્તા પોતપોતાના ધર્મમાં દ્રઢ વર્તતા હોય, શબ્દાદિક પંચ વિષયોથી વિરક્ત હોય, જે આત્માના સ્વરૂપને જાણનારા હોય, તેમજ મનુષ્યાકૃતિમાં રહેલા શ્રી વાસુદેવ ભગવાનને અનંત ઐશ્વર્યથી સુશોભિત જાણી તેમની જ એક નિષ્ઠાવાળી ભક્તિ કરતા હોય, અને વળી જે શ્રોતા ને વક્તા એ જ ભગવાનના એકાંતિક ભક્તોને વિશે નિર્દભપણે મિત્રભાવ રાખતા હોય, તે જ આ શ્રીમદ ભાગવતના ગૂઢ રહસ્યને જાણી શકે છે, પરંતુ બીજા નહીં। હે રાજન, આ ધર્મનિષ્ઠા આદિક લક્ષણોથી યુક્ત મનુષ્યો ભલેને લૌકિક વ્યવહારમાં નિપુણ ન હોય, તેમજ અનેક શાસ્ત્રોનો અભ્યાસ પણ ન કર્યો હોય, છતાંય તેઓ આ શ્રીમદ ભાગવતના રહસ્યને શ્રવણ માત્રથી જ જાણી શકે છે। જે પુરુષો પૂર્વે કહેલા લક્ષણોથી રહિત હોય અને વેદાદિક શાસ્ત્રને ભણેલા હોય, લોક વ્યવહારમાં પણ અતિ કુશળ હોય, તેમજ મનુષ્યોના ગુરુ સ્થાને બિરાજિત હોય, જીવન પર્યંત પ્રતિદિન શ્રીમદ ભાગવતનો પાઠ કે શ્રવણ કરતા હોય, છતાંય તે પુરુષો આના રહસ્યને જાણી શકતા નથી, અને તેઓને ભગવાનને વિશે અનુરાગ પણ જન્મતો નથી। હે રાજન, જે પુરુષો ભગવાનના એકાંતિક સંતોના મુખ થકી આ રહસ્યને જાણી તેને અનુસારે વર્તતા નથી, તે પુરુષો વિદ્વાન હોવા છતાં અજ્ઞાની કહેલા છે। તેથી શ્રીમદ ભાગવતનું ભક્તિભાવપૂર્વક સેવન કરવું। આ પ્રકારના મહિમાયુક્ત શ્રીમદ ભાગવતનો જાણે અજાણે જે કોઈ મનુષ્યો પાઠ કે શ્રવણ કરે, તે મનુષ્યો આ પૃથ્વી ઉપર તત્કાળ સમગ્ર પાપ થકી મુક્ત થઈ જાય, અને જો ફરીને પાપ ન કરે તો ભવબંધનમાંથી પણ મુક્ત થઈ જાય છે। આ શ્રીમદ ભાગવત એક અમૃતરૂપ ઔષધિ છે। તે લાંબા કાળથી જીર્ણ થયેલા તેમજ પ્રાયશ્ચિત રૂપી વૈદ્યોએ બતાવેલા ઉપાયોથી પણ નિવૃત્ત ન થવાથી ત્યાગ કરી દીધેલા મહાપાપરૂપ
રોગનું નિવારણ કરે છે. ભગવાન વેદ વ્યાસજીએ પરમ રહસ્ય રૂપ આ મહાપુરાણની રચના કરી અને મનુષ્યોના કલ્યાણને અર્થે પોતાના પુત્ર શુકદેવજીને ભણાવ્યું. તે દયાળુ એવા શુકદેવજીએ ગંગા નદીના કિનારે મહર્ષિઓના સમૂહોથી યુક્ત મહાસભામાં અનશન વ્રત લઈને બેઠેલા પરીક્ષિત રાજાને સંભળાવ્યું. હે રાજન, ત્યાર પછી આ શ્રીમદ ભાગવત પુરાણની આ પૃથ્વી પર પ્રવૃત્તિ થઈ. આવો એનો મહિમા હોવાથી પૃથ્વી ઉપર સર્વ કરતા શ્રેષ્ઠ કહેલું છે. હે રાજન, શ્રી કૃષ્ણ ભગવાન જ્યારે આ પૃથ્વી ઉપરથી અંતર્ધાન થયા પછી આ કળિયુગના 300 વર્ષ પસાર થયા પછી ભાદરવા મહિનાની શુક્લ પક્ષની નવમીએ શુકદેવજીએ પરીક્ષિતની આગળ આ કથાનો પ્રારંભ કર્યો હતો. આ રીતે શુકદેવજીએ 7 દિવસમાં અર્થે સહિત સમગ્ર ભાગવત પુરાણની કથા કહી. ભાદરવા મહિનાની પૂનમને દિવસે તેની સમાપ્તિ કરી. આ શ્રીમદ ભાગવતની કથા સર્વે વેદોના સારરૂપ છે. તેથી અતિશય ઉત્તમ કહેલી છે અને સર્વજનોએ સર્વ પ્રકારે શ્રવણ કરવા યોગ્ય છે. જેવી રીતે દૂધમાં રહેલા ઘીનો આસ્વાદ આવતો નથી, પરંતુ એ ઘીને જ્યારે દૂધમાંથી અલગ કરવામાં આવે ત્યારે અતિશય રમણીય દિવ્ય ભાવને પામી દેવતાઓના સ્વાદ રસમાં વૃદ્ધિ કરનારું થાય છે. તો પછી મનુષ્યોની તો શું વાત કરવી. જે રીતે શેરડીના સાંઠામાં આદિ, મધ્ય અને અંતે સર્વત્ર સાકર રહેલી જ છે, પરંતુ જ્યારે તે સાંઠાથી અલગ થાય ત્યારે જ અતિશય મધુર બને છે. તે જ રીતે શ્રીમદ ભાગવતની કથારૂપ વેદાદિક સત્શાસ્ત્રનો અલગ થયેલો સાર સર્વોત્તમ છે. હે રાજન, આ શ્રીમદ ભાગવત રૂપી શાસ્ત્ર કાળરૂપી અજગરના મુખમાં પડેલા મનુષ્યોના ત્રાસનો વિનાશ કરવામાં કારણભૂત છે. તેથી આ કળિયુગને વિશે શુકદેવજીએ તેનું ગાન કર્યું છે. મનની શુદ્ધિને અર્થે આ શ્રીમદ ભાગવત શાસ્ત્ર સમાન બીજું કોઈ શાસ્ત્ર જ કહ્યું નથી. જન્મ જન્માંતરથી ભેળા થયેલા પુણ્ય પ્રતાપથી જ આ શ્રીમદ ભાગવતની કથા શ્રવણમાં રુચિ વર્તે છે. હે રાજન, 88,000 મહર્ષિઓની સભામાં જ્યારે શુકદેવજી પરીક્ષિત રાજાને કથા કહેવા લાગ્યા ત્યારે અમૃતનો કુંભ લઈને દેવતાઓ ત્યાં આવ્યા. પોતાના સ્વાર્થ રૂપી કાર્ય કરવામાં કુશળ એવા સર્વે દેવતાઓ શુકદેવજીને પ્રણામ કરીને કહેવા લાગ્યા કે, હે મુનિ, તમે અમારી પાસેથી આ અમૃત કુંભનો સ્વીકાર કરો અને અમને કથારૂપી અમૃતનું દાન આપો. આવા પ્રકારનો વિનિમય કરવાથી અમે આપેલા અમૃતનું પાન પરીક્ષિત રાજા કરશે અને અમે શ્રીમદ ભાગવતામૃતનું પાન કરીશું. શ્રી હરિ કહે છે કે, હે રાજન, દેવતાઓનું આવું વચન સાંભળીને આ લોકમાં ક્યાં કાચનો કટકો અને ક્યાં ચિંતામણી જેવો મહામુનિ, તેવી જ રીતે ક્યાં શુદ્ધામૃત અને ક્યાં શ્રીમદ ભાગવત રૂપી કથામૃત. આ બેની તુલના કઈ રીતે થઈ શકે? આવા પ્રકારનો વિચાર કરીને બ્રહ્મરથ શુકદેવજી દેવતાઓ પ્રત્યે ઉપહાસ કરવા લાગ્યા અને દેવતાઓને વિષયાસક્ત ચિત્તવાળા જાણીને કથામૃત પાન માટે અયોગ્ય જાણી તેમને ભાગવત કથામૃત આપ્યું નહીં. આ રીતે આ શ્રીમદ ભાગવતની કથા દેવતાઓને પણ દુર્લભ છે. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.